અમદાવાદના ન્યૂ રાણીપ ખાતે આવેલ રત્નદીપ એવન્યુમાં ગણેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સોસાયટીના રહીશોએ ભેગા મળીને ગણેશ ઉત્સવની શરૂઆત કરી છે, જેમાં આરતીમાં સોસાયટીના તમામ રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ગણેશ પૂજન ભગવાન ગણેશની માટીની મૂર્તિ સ્થાપિત કરવાથી શરૂ થાય છે। મૂર્તિને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવામાં આવે છે અને ત્યારબાદ ફૂલોથી શણગારવામાં આવે છે। ત્યારબાદ આરતી શરૂ થાય છે। આ સમયે વિવિધ ભજન અને મંત્રોચ્ચાર કરાય છે। ગણેશ ચતુર્થી પૂજન એવું માનવામાં આવે છે કે સંપૂર્ણ ભક્તિ સાથે મંત્રનો જાપ કરવાથી મૂર્તિમાં જીવ આવે છે। એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન ગણેશજી તેમના ભક્તોના ઘરે જાય છે। उत्साह ए है कि बने त्या सुधी आपणो धर्मनो प्रसंग है, धर्म में जोड़ाय। गणपति महोत्सव से पहलो प्रसंग है और गणपति दादाનું स्थापन करी અને हळीमळीने सौ रहे एवी भावना साथे गणपतिનું અમે स्थापन करी અને અહીંયા રહીશોને એ પ્રેરણા આપીએ જેમ ગણપતિ દાદા બધાને સાથે લઈને ચાલે છે એ રીતે આપણો પણ એક સોસાયટીનો એક પરિવાર થઈને રહે એવું આયોજન કરવામાં આવેલું છે।